નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। જિલ્લા પંચાયતની 30 બેઠકો તેમજ 8 તાલુકા પંચાયતની 140 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। સાથે જ મોડાસા અને બાયડ નગરપાલિકાની કુલ 42 બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે। જિલ્લાભરમાં કુલ 1071 મતદાન મથકો પર ઈવીએમ મશીનો પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે કુલ 3118 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે। જિલ્લામાં અંદાજે 7.62 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે 6124 જેટલા પોલિંગ સ્ટાફ તથા 1560 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। વહીવટીતંત્ર મતદાનને લઈ દરેક સ્તરે તૈયારી પૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। નમસ્તે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ રહી છે આવતીકાલે 26/4/2026 ના રોજ, એ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો અને મોડાસા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે 154 બૂથ ઉપર ચૂંટણીની ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વહીવટીતંત્ર આ ચૂંટણીઓ માટે તમામ રીતે સુસજ્જ છે। 1050 જેટલો પોલિંગ સ્ટાફ છે અને તેના સિવાય બીજા 101 જેવા અહીંયા ડિસ્પેચિંગ સ્ટાફ પણ કાર્યરત છે અને તે માટે વહીવટીતંત્રએ તમામ જમવાની, પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને ચૂંટણીમાં મહત્તમ વોટિંગ થાય એ માટે મારી સૌને નિવેદન છે। થેન્ક યુ।